નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ગણિત પ્રકાશમાં આપણે ચાલી રહ્યું છે પ્રકરણ 3 સંખ્યાની રમત, જેમાં આપણે વિશિષ્ટ ખાના નામનો ટોપિક છે તે કરવાના છીએ. પરંતુ તેની પહેલાં તમારે મને કેટલાક સવાલોના જવાબ આપવાના રહેશે. જેમ કે તમારી સ્ક્રીન ઉપર તમને થોડાક નંબર્સ દેખાતા હશે, જેમાં બે આંકડાની સંખ્યા આપેલી છે 56 અને 80. તો તમે કહી શકશો કે આ બે સંખ્યામાંથી કઈ સંખ્યા મોટી છે? હવે તમને એમ થાય કે આ તો બહુ જ સહેલું છે, 80 છે તે મોટી સંખ્યા છે. તો તેની અંદર આપણે લીલો કલર પૂરી દીધો. ત્યાર પછી આપણને ત્રણ આંકડાની સંખ્યા આપી છે, જેની અંદર 350 અને 346 છે. તો હવે તમે મને કહી શકશો કે આ બંનેમાંથી કઈ સંખ્યા મોટી છે? તો અહીં તમે જોશો તો બંને સંખ્યા 3થી શરૂ થઈ રહી છે, એટલે કે 100ના સ્થાન ઉપર 3 રહેલો છે. ત્યાર પછી દશકનું સ્થાન જોઈએ તો 1માં 5 છે અને 1ની અંદર 4 છે. તો આનાથી આપણને ખ્યાલ આવી જાય કે 350 છે તે મોટી સંખ્યા છે. ત્યાર પછી ચાર આંકડાની સંખ્યા આપેલી છે 6768 અને 5960 આપી છે. તો તમે કહી શકશો કે આ બે સંખ્યામાંથી કઈ સંખ્યા મોટી છે? તો અહીં હજારના આંકડા ઉપરથી ખ્યાલ આવી જશે કે 6768 છે તે મોટી સંખ્યા છે. ત્યાર પછી પાંચ આંકડાની સંખ્યા આપી છે કે 34570 અને બીજી સંખ્યા છે 47516. તો આમાં પણ આપણને સરળતાથી ખ્યાલ આવી જાય કે 47516 છે તે મોટી સંખ્યા છે. તો આપણો નવો જે ટોપિક છે વિશિષ્ટ ખાના, તેમાં પણ કંઈક આવો જ નિયમ રહેલો છે, જેની અંદર કોષ્ટકમાં આપેલી કેટલીક સંખ્યાઓમાં જે સંખ્યા તેની આજુબાજુની સંખ્યા કરતાં મોટી હોય તેને આપણે લીલા કલરથી રંગીન કરી દેવાની છે. તો બાળમિત્રો, તમે અહીં જોશો તો પહેલા કોષ્ટકની અંદર અહીં 43 આપી છે, ત્યાર પછી 79 આપ્યા છે અને ત્યાર પછી 75 આપ્યા છે. એટલે જે 79 આપેલા છે તે આજુબાજુની સંખ્યાઓ કરતાં મોટી છે, એટલે તે ખાનાની અંદર લીલો કલર બનાવી દીધો છે. એટલે આ ખાનું વિશિષ્ટ ખાનું બની ગયું. ત્યાર પછી 75 લઈએ તો તેની ડાબી બાજુ 79 છે અને જમણી બાજુ 63 છે. એટલે 75 કરતાં તો 79 મોટી થઈ જાય, એટલે 75 છે તે વિશિષ્ટ ખાનું નહીં થાય. તેવી રીતે આગળ ને આગળ જોતા જઈએ તો અહીં જે 29 છે તેની અંદર ડાબી બાજુ 10 આપેલા છે અને જમણી બાજુ 28 આપેલા છે. એટલે 29 છે તે વિશિષ્ટ ખાનું બની જાય છે. હવે તમને એમ થાય કે અહીંયા 34 આપ્યા છે, તે કેવી રીતે વિશિષ્ટ ખાનું બન્યું હશે? તો ધ્યાનથી જોશો બાળમિત્રો, તો 34ની ડાબી બાજુ 28 આપ્યા છે, જે 34 કરતાં નાની સંખ્યા છે. હવે 34 પછી તો કોઈ ખાનું છે નહીં, એટલે ત્યાર પછી કોઈ ખાનું ન હોવાથી 34ને જ આપણે મોટી સંખ્યા તરીકે લઈ લેવાની છે, એટલે તે ખાનું પણ વિશિષ્ટ ખાનું કહેવાશે. ત્યાર પછીના ખાનામાં ત્રણ આંકડાની સંખ્યા આપેલી છે, તો તેની અંદર 626 આપ્યા છે, તે 577 અને 345 કરતાં મોટા હોવાથી તે વિશિષ્ટ ખાનું બની જશે. ત્યાર પછી 790 છે, તે પણ વિશિષ્ટ ખાનું છે, કારણ કે તેની ડાબી બાજુ અને જમણી બાજુ તેના કરતાં નાની સંખ્યા છે. અને છેલ્લે 198 આપ્યા છે, કારણ કે તેની ડાબી બાજુ નાની સંખ્યા છે, જ્યારે જમણી બાજુ કોઈ સંખ્યા ન હોવાને લીધે 198ને જ આપણે વિશિષ્ટ ખાના તરીકે લઈ લેવાનું છે. તો બસ આ જ નિયમો પરથી આપણને વિચારો અને શોધો નામનું સ્વાધ્યાય આપેલું છે, જેમાં દરેક પ્રશ્નને આપણે એક પછી એક સોલ્વ કરતા જઈએ. તો સૌથી પહેલો પ્રશ્ન આપણને પૂછ્યો છે કે નીચેના કોષ્ટકમાં વિશિષ્ટ ખાનામાં રંગ પૂરો અથવા ચિહ્ન કરો. તો ધ્યાનથી જોશો બાળમિત્રો, તો અહીં આપણને કોઈ સંખ્યા 2 આંકડાની છે, તો કોઈ 3 આંકડાની છે અને કોઈ 4 આંકડાની છે. તો હવે આપણે સરખામણી કરતું જવાનું છે કે કઈ સંખ્યા એવી છે કે જેની આજુબાજુ નાની સંખ્યા હોય, તો તે ખાનાને આપણે વિશિષ્ટ ખાના તરીકે લઈ શકશું. તો તેનો જવાબ કંઈક આવી રીતે બની જશે. 6828 છે, તેની બાજુમાં 670 છે, તે નાનો આંકડો છે અને છેલ્લે હોવાથી તે વિશિષ્ટ ખાનું બની જશે. ત્યાર પછી 9435 આપ્યા છે, તેની આજુબાજુ 670 અને 3780 તે નાની સંખ્યા છે, એટલે 9435 વિશિષ્ટ ખાનું બની જશે. તેવી જ રીતે 8000 છે તે વિશિષ્ટ ખાનું બની જશે, કારણ કે તેની ડાબી બાજુ 7308 છે, તે નાની સંખ્યા છે અને જમણી બાજુ 5583 આપ્યા છે, તે પણ 8000 કરતાં નાની સંખ્યા છે. તો આવી રીતે સંખ્યાની સરખામણી કરીને આપણે વિશિષ્ટ ખાનું કયું છે તે શોધી શકીએ છીએ. ત્યાર પછી બીજો પ્રશ્ન પૂછ્યો છે કે નીચેના કોષ્ટકને ફક્ત 4 અંકની સંખ્યાઓથી ભરો કે જેથી ફક્ત વિશિષ્ટ ખાના જ રંગીન હોય. હવે આ કોષ્ટકની અંદર આપણે ફક્ત 4 અંકની સંખ્યાઓ જ ભરવાની છે. તો મેં અહીં કંઈક આવી સંખ્યાઓ ભરી છે, જેમાં સૌથી પહેલા આપણને 5346 આપી છે, ત્યાર પછી આપણને લીલું ખાનું કરીને બતાવેલું છે, એટલે કે તે વિશિષ્ટ ખાનું છે. એનો મતલબ એમ કે ત્યાં આપણે તેની આજુબાજુની સંખ્યા કરતાં મોટી સંખ્યા ભરવાની છે.
એટલે મેં અહીં 6783 ભર્યા છે. તમે અહીં તમારા મુજબ પણ સંખ્યાઓ ભરી શકો છો. જેમ કે અહીં 5346 આપ્યા છે તો તમે 5347 થી 9999 સુધીમાં કોઈ પણ સંખ્યા તેમાં ભરી શકો છો. ત્યાર પછી આપણને 1258 આપી છે અને ત્યાર પછી લીલું ખાનું કરીને આપ્યું છે એટલે ત્યાં આપણે મોટી સંખ્યા ભરવાની છે. એટલે ત્યાં મેં 2345 કરી દીધા છે. ત્યાર પછી આપણે તેનાથી નાની સંખ્યા ભરવાની છે જે મેં 1767 કર્યા છે. ત્યાર પછી એનાથી થોડીક મોટી સંખ્યા એટલે 2540 કર્યા છે. ત્યાર પછી તેનાથી થોડીક મોટી સંખ્યા એટલે મેં 3500 કર્યા છે. તો અહીં આપણે ચડતા ક્રમમાં સંખ્યાઓને ગોઠવી દીધી છે જેથી દરેક ખાનું સફેદ ખાનું તરીકે જ રહેશે. અને ત્યાર પછી આપણને 9635 આપ્યા છે અને છેલ્લું ખાનું આપણી પાસે વિશિષ્ટ ખાના તરીકે આપેલું છે એટલે તેની અંદર આપણે મોટી સંખ્યા ભરવાની છે. એટલે તે ખાનાની અંદર તમે 9636 થી 9999 વચ્ચેની કોઈ પણ સંખ્યા ભરી શકો છો. મેં અહીં 9731 ભર્યા છે. તો આવી રીતે તમે આ કોષ્ટકની પૂર્તિ કરી શકો છો. ત્યાર પછીનો પ્રશ્ન પૂછ્યો છે કે નીચેના કોષ્ટકને એવી રીતે ભરો કે આપણને શક્ય તેટલા વધુ વિશિષ્ટ ખાના મળી શકે. હવે પુનરાવર્તન વગર 100 થી 1000 વચ્ચેની સંખ્યાઓનો ઉપયોગ કરો. હવે અહીં આપણે 100 થી 1000 વચ્ચેની સંખ્યાઓ જ લેવાની છે. તો આ ખાનાઓની અંદર મેં 980, 760, 870, 240, 780, 570, 850, 470, 670 આવી રીતના કંઈક ખાનાઓ ભરેલા છે. હવે અહીં આપણને કીધું છે એવું કે શક્ય હોય તેટલા વધુ વિશિષ્ટ ખાના મળે એવી રીતે આપણે ભરવાના છે. એટલે અહીં છેલ્લી જે સંખ્યા છે ત્યાં મેં મોટો આંકડો મૂકી દીધો એટલે એક વિશિષ્ટ ખાનું તો આપણને તે મળી ગયું. ત્યાર પછી નાની સંખ્યા લખી દીધી. હવે નાના કરતાં ત્યાર પછી મેં મોટી સંખ્યા લખી નાખી. ત્યાર પછી મેં 240 લખ્યા છે જે 870 કરતાં નાની છે. હવે અહીં જે મારે આંકડો લખવાનો છે તે મોટો લખવાનો છે એટલે મેં ત્યાં 780 લખી દીધા. ત્યાર પછી 570 લખ્યા છે અને ત્યાર પછીનું ખાનું મને વિશિષ્ટ ખાનું મળે એના માટે મેં 570 થી મોટા એટલે કે 850 લખી દીધા. ત્યાર પછી મેં વધારે થોડીક નાની સંખ્યા લખી દીધી 470 કારણ કે ત્યાર પછીનું ખાનું મને વિશિષ્ટ ખાનું મળે એટલા માટે ત્યાં મેં 670 લખી દીધા. તો આવી રીતે ગોઠવણ કરવાથી આપણને વધુ ને વધુ વિશિષ્ટ ખાના મળતા જાય છે. ખ્યાલ આવે છે ને બાળ મિત્રો? ત્યાર પછી ચોથા પ્રશ્નમાં એવું પૂછ્યું છે કે ઉપરના કોષ્ટકમાંની એટલે કે ત્રીજા પ્રશ્નમાં જે કોષ્ટક બનાવ્યું છે તેમાંથી 9 સંખ્યામાંથી કેટલા વિશિષ્ટ ખાના છે. તો અહીં આપણે અગાઉ કર્યું હતું એમાંથી આપણને 5 ખાના વિશિષ્ટ ખાના મળેલા છે. તો અહીં આપણો જવાબ થશે 5 વિશિષ્ટ ખાના મળે છે. ત્યાર પછીનો પ્રશ્ન એવો પૂછ્યો છે કે વિવિધ સંખ્યાના ખાના માટે એટલે કે એકી સંખ્યાના ખાના છે કે બેકી સંખ્યાના ખાના છે તો આના માટે કેટલા વિશિષ્ટ ખાનાઓ મળી શકે. શું તમે આના માટે કોઈ પેટર્નની નોંધ લીધી? હવે મહત્તમ સંખ્યાના વિશિષ્ટ ખાના મેળવવા માટે આપેલ કોષ્ટક ભરવાની પદ્ધતિ શું છે? હવે બાળ મિત્રો તમે ધ્યાનથી જોયું હશે તો બેકી સંખ્યાના ખાના માટે n/2 જેટલા વિશિષ્ટ ખાના મળે છે. આનો મતલબ એમ થાય છે કે માનો કે 6 ખાના આપેલા છે તો 6 ભાગ્યા તમે 2 કરો તો તમને વધુમાં વધુ 3 ખાના વિશિષ્ટ ખાના તરીકે મળી જશે. હવે માની લો કે 10 ખાના આપ્યા છે તો 10 ભાગ્યા 2 કરો. અહીં આપણે એની જગ્યાએ કુલ જે ખાના છે તેની સંખ્યા લેવાની છે એટલે 10 ભાગ્યા 2 કરીશું તો આપણને 5 મળે છે. એટલે જ્યારે 10 ખાના આપેલા હશે તો આપણને મહત્તમ 5 વિશિષ્ટ ખાનાઓ મળી જશે. હવે આપણને એમ થાય કે જો એકી સંખ્યામાં ખાના હોય તો કઈ રીતે આપણે પેટર્ન બનાવવી? તો તેના માટે જો એકી સંખ્યામાં ખાના હોય તો તેને n+1 અને છેદમાં 2 આ સૂત્રની અંદર મૂકી દેશો તો એટલા આપણને વિશિષ્ટ ખાના મળી શકે છે. હવે માની લો કે પાછા આપણને 5 ખાના જ આપેલા હોય એની જગ્યાએ 5 લેવાનું 5 + 1 અને છેદમાં 2 કરી દેવાના એટલે અહીં આવશે 6/2 તો ત્યારે પણ આપણને 3 ખાના વિશિષ્ટ ખાના તરીકે મળી જશે. હવે માની લો કે 7 ખાના આપણને આપેલા છે તો 7 + 1 કરીએ છેદની અંદર 2 મૂકી દેવાના તો 7 + 1 એટલે 8 થશે છેદમાં 2. હવે છેદ ઉડાડીએ તો આપણને મળી જશે 4. એટલે જ્યારે 7 ખાના આપેલા હોય ત્યારે આપણને વધુમાં વધુ 4 ખાના વિશિષ્ટ ખાના તરીકે મળી જશે. ત્યાર પછી આપણને પ્રશ્ન પૂછ્યો છે કે શું તમે કોષ્ટકને સંખ્યાઓનું પુનરાવર્તન કર્યા વગર ભરી શકો છો કે જેથી તેમાં કોઈ પણ વિશિષ્ટ ખાના ના હોય? તો બાળ મિત્રો
ધ્યાનથી જોશો તો આપણે નાની સંખ્યાઓથી જ શીખવાનો પ્રયત્ન કરીએ. માની લો કે આપણે 1, ત્યાર પછી 2. હવે આપણે કોઈ પણ સંખ્યાઓનું પુનરાવર્તન તો કરવાનું નથી, તો ત્યાર પછી 3 લખીએ, 4, 5, 6, 7, 8 અને 9. આવી રીતે આપણે ખાના ભરી દીધા. તો અહીં આપણે એકેય આંકડાનું પુનરાવર્તન કરેલું નથી. તો શું અહીંયા તમને એવું મળી જાય ખરું કે કોઈ ખાનું વિશિષ્ટ ખાનું ના હોય? બિલકુલ સાચું બાળ મિત્રો, એવું કોઈ જ ખાનું નથી મળતું કે જ્યાં આપણને વિશિષ્ટ ખાનું ના હોય, કારણ કે છેલ્લે જે 9 આવે છે તે વિશિષ્ટ ખાનું બની જાય છે, કારણ કે 9 છે તે મોટો આંકડો છે. હવે તમને એમ થાય કે માની લો કે 9 છે તે અહીંયા વચ્ચે મૂકી દીધા, તો પણ આ ખાનું વિશિષ્ટ ખાનું બની જશે, કારણ કે તેની આજુબાજુ નાની સંખ્યા છે. એટલે કોઈ જ ખાનું વિશિષ્ટ ના હોય તેવું તો બની જ ના શકે. એટલે આપણે આનો જવાબ લખીશું કે ના, તે શક્ય નથી, કારણ કે ઓછામાં ઓછી એક સંખ્યા હંમેશા તેના નજીકની સંખ્યા કરતાં મોટી હશે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે શું કોષ્ટકમાં સૌથી મોટી સંખ્યા ધરાવતું ખાનું હંમેશા વિશિષ્ટ ખાનું હશે? બીજો પ્રશ્ન પૂછ્યો છે કે શું કોષ્ટકમાં સૌથી નાની સંખ્યા ધરાવતું ખાનું વિશિષ્ટ ખાનું હોઈ શકે? હવે આવું શા માટે થાય છે તે જોવાનું છે. તો આગળ આપણે જોયું તે પરથી કહી શકીએ કે હા, સૌથી મોટી સંખ્યા ધરાવતું ખાનું હંમેશા વિશિષ્ટ ખાનું રહેશે, કારણ કે તે તેના બધા નજીકના ખાનાની સંખ્યા કરતાં મોટી હશે. અને બીજા પ્રશ્નનો જવાબ થશે ના, કારણ કે સૌથી નાની સંખ્યા ધરાવતું ખાનું હંમેશા વિશિષ્ટ ખાનું ન હોઈ શકે, કારણ કે તેના નજીકના ખાનામાં ઓછામાં ઓછું એક ખાનું તો એવું હશે જ કે જે તેની કરતાં મોટી સંખ્યા ધરાવતું હોય. ક્લિયર બાળ મિત્રો? ત્યાર પછીનો પ્રશ્ન પૂછ્યો છે કે કોષ્ટકને એવી રીતે ભરો કે જેથી બીજી સૌથી મોટી સંખ્યા ધરાવતું ખાનું વિશિષ્ટ ખાનું ના હોય. હવે અહીંયા પ્રશ્નને બરાબર સમજજો બાળ મિત્રો. અહીં બીજી સૌથી મોટી સંખ્યા કીધી છે. હવે આનો મતલબ એમ થાય છે કે માની લો કે 315 આપ્યા છે, ત્યાર પછી 720 આપ્યા છે, ત્યાર પછી 630 આપ્યા છે, ત્યાર પછી 200 આપ્યા છે. આવી કંઈક સંખ્યાઓ આપણને આપેલી છે. તો અહીં સૌથી મોટી સંખ્યા કઈ લાગે છે? 720 લાગે છે, બરાબર. તો હવે પ્રશ્નની અંદર આપણને એવું પૂછ્યું છે બીજી સૌથી મોટી સંખ્યા ધરાવતું ખાનું, એટલે આ પહેલી મોટી સંખ્યા થાય છે, અને આ 720 કરતાં તરત નાની બીજી જે સંખ્યા હશે તે બીજી મોટી સંખ્યા છે. એટલે અહીં 200 છે, 630 છે અને 315 છે. તો 720 કરતાં 630 છે તે તરત નાની સંખ્યા આવે છે. એટલે આ આપણને બીજી મોટી સંખ્યા મળી ગઈ. તો અહીં આપણે એક કોષ્ટક બનાવેલું છે જેની અંદર પહેલી સૌથી મોટી સંખ્યા છે તે છે 850. હવે 850 પછી તરત કઈ નાની સંખ્યા આવે છે? શું તે 600 આવશે, 730 આવશે, 660 આવશે? તમે જ કહો બાળ મિત્રો કે કઈ સંખ્યા આવશે? એકદમ સાચું છે, 730 આવે છે. હવે આપણને પ્રશ્ન એવો પૂછ્યો છે કે બીજી મોટી સંખ્યા છે તે વિશિષ્ટ ખાનું ન હોવું જોઈએ. હવે એવું તો ત્યારે જ શક્ય બને કે તેની બાજુમાં મોટી સંખ્યા મૂકી દો, એટલે તે સંખ્યા નાની બની જશે. એટલે 850ની બાજુમાં તમે 730 મૂકી દો, એટલે ઓટોમેટિક 850 છે તે મોટી થઈ જશે અને 730 છે તે વિશિષ્ટ ખાનું નહીં રહે. તો આના માટે આપણે જવાબ લખીશું કે આ કોષ્ટકમાં બીજી સૌથી મોટી સંખ્યાનું ખાનું 730 છે જે વિશિષ્ટ ખાનું નથી. ત્યાર પછી 9મો પ્રશ્ન પૂછ્યો છે કે કોષ્ટકને એવી રીતે ભરો કે બીજી સૌથી મોટી સંખ્યા ધરાવતું ખાનું વિશિષ્ટ ખાનું ના હોય, પરંતુ બીજી સૌથી નાની સંખ્યાનું ખાનું વિશિષ્ટ ખાનું હોય. શું આ શક્ય છે? હા, બિલકુલ શક્ય છે. ચલો કેવી રીતે થાય છે તે જોઈએ. તો અહીં આપણે એક કોષ્ટક બનાવેલું છે. તો આ કોષ્ટકની અંદર તમે બાળ મિત્રો જોશો તો સૌથી મોટી સંખ્યા 750 છે. તો આ સૌથી મોટી સંખ્યા થઈ, તેને આપણે 1 નંબર આપી દઈએ. ત્યાર પછી બીજી મોટી સંખ્યા આપણે ગોતવી હોય તો એનાથી થોડીક નાની ગોતવાની છે, તો તે થઈ જશે 640. આ બીજી મોટી સંખ્યા થઈ. તો 640ને 750ની બાજુમાં મૂકી દઈએ એટલે તે વિશિષ્ટ ખાનું નહીં બને. ત્યાર પછી બીજો પ્રશ્ન અહીંથી આપણને એવો પૂછ્યો છે કે બીજી સૌથી નાની સંખ્યા, તો સૌથી નાની સંખ્યા અહીંયા થશે 100, તો એને આપણે 1 નંબર આપી દઈએ. હવે એનાથી આગળ જઈએ તો થોડીક મોટી સંખ્યા આપણને મળે છે, તો તે થશે 210. તો આ છે તે બીજી નાની સંખ્યા થઈ. એટલે 210ને આપણે છેડે મૂકી દઈએ અને સૌથી નાની સંખ્યાને તેની જમણી બાજુ મૂકી દઈએ. તમે 210ને આ બાજુ પણ મૂકી શકો છો અને 100ને તેની બાજુમાં મૂકી દેવાના. એટલે આ જે ખાનું થશે તે
મોટી સંખ્યા થઈ જશે, એટલે તેને આપણે વિશિષ્ટ ખાના તરીકે લઈ શકીશું. તો આવી રીતે ગોઠવવાથી આપણા પ્રશ્નનું સમાધાન થઈ જાય છે. તો આપણે જવાબ લખીશું કે આ કોષ્ટકમાં બીજી સૌથી મોટી સંખ્યાનું ખાનું 640 છે, જે વિશિષ્ટ ખાનું નથી, જ્યારે બીજી સૌથી નાની સંખ્યાનું ખાનું 210 છે, જે વિશિષ્ટ ખાનું છે. ત્યાર પછી પુસ્તકની અંદર આપણને કોષ્ટક 1 આપેલું છે, જેની અંદર પણ આપણે વિશિષ્ટ ખાનાની પ્રવૃત્તિ કરવાની છે. હવે અત્યાર સુધી આપણે ડાબી બાજુ અને જમણી બાજુના જ ખાના ચેક કરતા હતા. હવે આપણે ઉપરના ખાના અને નીચેના ખાના પણ ચેક કરવાના છે. તો આ કોષ્ટકની અંદર તમે જોશો તો અહીં વિશિષ્ટ ખાના તરીકે 7500 લીધેલા છે. હવે આ ખાનાની જમણી બાજુ, ડાબી બાજુ, ઉપર અને નીચે જોશો તો તમને 7500 કરતાં નાની સંખ્યાઓ મળી જશે. એટલે કે અહીં 2430 આપ્યા છે, આ બાજુ 7350 આપ્યા છે, જે પણ 7500 કરતાં નાની છે, અને નીચે 4795 આપ્યા છે, જે પણ 7500 કરતાં તો નાની છે. હવે ઉપર તો કોઈ સંખ્યા અહીં છે નહીં, એટલે 7500 ને આપણે મોટી સંખ્યા તરીકે ગણીને વિશિષ્ટ ખાના તરીકે લઈ લેવાની છે. તેવી જ રીતે 9870 ને પણ વિશિષ્ટ ખાના તરીકે લીધેલું છે, કારણ કે તેની આ બાજુ જોઈએ તો ત્યાં પણ નાની સંખ્યા છે, નીચે જોઈએ તો ત્યાં પણ નાની સંખ્યા છે, અને ડાબી બાજુ અને ઉપરની સાઈડ તો આપણે જોવાનું થતું જ નથી, કારણ કે ત્યાં કોષ્ટક તો છે જ નહીં. ત્યાર પછી 8632 આપ્યા છે, તો તેની ઉપર જોશો તો ત્યાં નાની સંખ્યા આપી છે, જમણી બાજુ જોશો તો ત્યાં પણ નાની છે, ડાબી તરફ જાશો તો ત્યાં પણ નાની સંખ્યા છે, અને નીચે આવશો ત્યાં જોશો તો ત્યાં પણ નાની સંખ્યા આપેલી છે. ત્યાર પછી 5785 લઈ લઈએ તો તેની ઉપર આપણને નાની સંખ્યા છે, જમણી બાજુ નાની સંખ્યા છે, અને આ બાજુ તો આપણે જોવાનું જ નથી, કારણ કે ત્યાં આપણું કોષ્ટક પૂરું થઈ જાય છે. તેવી જ રીતે 6034 આપ્યા છે, તો તેમાં પણ આપણે ઉપર જોવાનું રહેશે અને ડાબી તરફ જોવાનું રહેશે. આ બે ખાના જોઈને આપણે ચેક કરી શકીશું કે 6034 છે તે મોટી સંખ્યા છે, એટલે તે વિશિષ્ટ ખાનું બની જશે. ત્યાર પછી કોષ્ટક 2 આપણને આપેલું છે અને કહ્યું છે કે તેને આપણે 5 અંકની સંખ્યાથી પૂર્ણ કરવાનું છે. હવે આ કોષ્ટકની અંદર આપણે 5 અંકો 1, 0, 6, 3 અને 9 આ 5 આંકડાથી જ સંખ્યાઓ બનાવીને આ કોષ્ટકની અંદર ભરવાની છે, બરાબર. અને સાથે સાથે જે જગ્યાએ લીલા કલરનું ખાનું છે તે ખાનું વિશિષ્ટ ખાનું પણ બની રહે તેવી રીતે સંખ્યાઓને ગોઠવતી જવાની છે. તો મેં અહીં કોષ્ટક 2 બનાવીને તૈયાર રાખ્યું છે. તમે વિડીયોને પોઝ કરીને આ કોષ્ટક તમારી નોટબુકમાં લખી શકો છો. હવે તેના પરથી આપણને કેટલાક પ્રશ્નો પૂછેલા છે કે આ કોષ્ટકમાં સૌથી મોટી સંખ્યા કઈ છે. તો સૌથી મોટી સંખ્યાઓની અંદર 2 સંખ્યાઓ આવે છે. એક તો 96310 છે અને બીજી છે 96301. તો આ 2 સંખ્યાઓની અંદર 96310 છે તે મોટી સંખ્યા છે, તો ખાલી જગ્યાની અંદર આપણે પૂરી લઈએ 96310. ત્યાર પછી આપણને બીજો પ્રશ્ન એવો પૂછ્યો છે કે કોષ્ટકમાં સૌથી નાની બેકી સંખ્યા કઈ છે. હવે નાની સંખ્યાઓમાં જોઈએ તો 10,000 થી શરૂ થતી બધી સંખ્યાઓ આપણે નાની તરીકે લઈ લઈએ અત્યારે. ત્યાર પછી તેમાંથી સૌથી નાની બેકી સંખ્યા કઈ છે તે જોઈ લઈએ. તો અહીં ધ્યાનથી બાળ મિત્રો તમે જોશો તો આ તો એકી સંખ્યા છે, આ પણ એકી સંખ્યા છે, અને આ પણ એકી સંખ્યા છે. તો બાકી એક જ સંખ્યા બચે છે જે બેકી સંખ્યા છે. તો એ અહીં આપણે જવાબની અંદર લખી દઈશું કે સૌથી નાની બેકી સંખ્યા 10,936 છે. ત્યાર પછી આપણને પ્રશ્ન પૂછ્યો છે કે કોષ્ટકમાં 50,000 કરતાં મોટી સૌથી નાની સંખ્યા કઈ છે. તો સૌથી પહેલા 50,000 કરતાં મોટી હોય તેવી સંખ્યા આપણે જોઈ લઈએ. તો તેમાં એક આ 96,000 વાળી 2 સંખ્યાઓ આવી જશે, 60,000 વાળી સંખ્યાઓ આવી જશે, અને એક આ 69 વાળી સંખ્યા આવી જશે. હવે અહીં આપણને સૌથી નાની સંખ્યા પૂછી છે, તો તેની અંદર સૌથી પહેલાં તો આ 96,000 વાળી જે સંખ્યા છે તે નીકળી જશે, 69,000 વાળી સંખ્યા છે તે પણ નીકળી જશે. ત્યાર પછી આ 2 સંખ્યાઓ બચે છે 60,319 અને 60,193. તો આ 2 સંખ્યામાં સૌથી નાની સંખ્યા 60,193 છે, જે અહીં આપણે જવાબની અંદર લખી દઈએ 60,193. તો આ કોષ્ટક તમને બરોબર સમજાઈ ગયું ને બાળ મિત્રો? તો મળીએ ત્યાર પછીના વિડીયોમાં. થેન્ક યુ.